काली भैंस का धोला धोला दही आओ वेरी वेरी नाइस बटर मिल्क गाइस શરૂઆત જ ખતરનાક થઈ વાહ. ઓહો સાતો રજવાડી ની પીવાની બાકી થોડી બીજી પીવે જવાનો ગ્રાઉન્ડ કરીને આવ્યા બોલા મણા. નબળી વાત ન થાય હવે, નબળી વાત ન થાય. ક્યાં છે રજવાડી? આવી ગઈ. સાતો રજવાડી ની જ પીવાની થાય છે. કેમ છે ચા? ચા કેમ છે ભાઈ? મજા આવી ને? તને કેમ ચા લાગી આવી? મને તો મજા જ આવે, કઈ ઘટે જ નહીં એમાં. દૂધ એમ જો એમ વાત છે. આ બધા દૂધ પડ્યા છે, હજી દૂધ પીવે છે. હા પીવો યાર તમે, હવે મોટા થઈ ગયા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. હા જય હનુમાન દાદા. હેલો મિત્રો, યાર તો ફરી વખત તમારું એક નવા વ્લોગ ની અંદર સ્વાગત છે. જેવા કે તમે ક્યારના સીન જોવો છો બધા, તો ભાઈ આપણે આવ્યા હતા ભાઈ જામનગર. આ તમે ખબર તો પડી જશે ક્યાં માહોલમાં આવ્યા હતા. હા અને આમ થોડુંક જોતા થોડીક ભૂલ પડી ગઈ છે રાતમાં, પણ કાંઈ વાંધો નહીં. હવે આવું તો આવું હાલ છે આપણે. અને પાછળ તમે સીન જોવો તો તમને ખબર પણ પડી ગઈ છે કે આ છોકરાઓ ક્યાં નીકળી ગયા છે. તો આપણે નીકળી જશે ભાઈ જામનગર થી દ્વારકા બાજુ. અને જામનગર આવ્યા હતા ભાઈ પલકભાઈ નું બીજા એક જવાનનું આપણે ગ્રાઉન્ડ હતું. જવાન અમારે જોવો તમે આમ ફૂલ એટીટ્યુડમાં ઉભા છે. ગ્રાઉન્ડ પાસ, પીઈટી પીએસટી પાસ. તો દ્વારકા જતો છે, અડધો રસ્તો કપાઈ ગયો છે, 70-80 જેવું બાકી રહ્યું છે. અને મેં કીધું કે વ્લોગની શરૂઆત હવે કરી નાખીએ. કાલ આખો દીતો ન કરાણી, મેં કીધું હવે શરૂઆત આપણે કરી નાખીએ. તો ભાઈ પલકભાઈ આપણી સાથે છે, બીજા એક મહેમાન મિત્ર છે. તો ફાઇનલી ભાઈ દ્વારકા આટો મારી આવી, ભેગું થઈ ગયું છે. અને હું તો જિંદગીમાં
પહેલી વખત દ્વારકા જાવ છો ભાઈ પુલકભાઈ, તમે જઈ આવ્યા કે દ્વારકા? હા હો જઈ આવ્યા? 2-3 વાર ગયા છે. એક હું જ પહેલી વખત છું એમ ને? કઈ વાંધો નહીં, દ્વારકાધીશના દર્શન કરી આવીએ અને સીન ને દ્રશ્યો ને માહોલ ને બધું દેખાડી દઈએ જેવું કે આપણે હર વખતે દેખાડીએ છીએ. જો બાકી યાર એક નંબર નજારાઓ અને રોડ ને એ તો બધું છે જ. એન્ડ વિન એનર્જી ને બધું જોરદાર એવું જોવો તમે ખાલી. અને ગાડી ભાઈ રાતના એક ઝાડવા હેઠે મૂકી દીધું, પક્ષીઓ ને બધું ભરી દીધું છે. ધોવાનો કઈ ત્યાં ટાઈમ જઈને હવે એને સર્વિસ કરાવવાની છે, તમારવાની છે. તમારી નથી તમારી છે, તમારી જો હે હા, એમ એમાં તો. ચાલશે જ નહીં. અને આ ભાઈ છે એક ઈ જોવો તમે. હા એટલે ભાઈ આ બાજુ જોવો યાર. બસ એને એક ખાલી હાય હાય કરતા જ આવડે છે. બે શબ્દો કહી દો એ યાર. શબ્દ કહી ગયો બે શબ્દ. પ્રદીપભાઈ. ફક્ત બે શબ્દ બસ ઈ ને. શરમાઈ છે હજી, કઈ વાંધો નહીં, બે દી આપણે ભેગા રહે એટલે બધું મળશે. બધું આવડી જશે. શંકાને સ્થાન જ નથી આમાં. બાકી જીવી લેવાનું હો મારા વાલા. હા એમ ભલે ગ્રાઉન્ડ નો થાય હા. મૂકવાનું થતું નથી. હાલો દ્વારકા બાજુ આપણે નીકળી જઈએ અને પહોંચી જઈએ. કેટલું રૂપિયા પુલકભાઈ? હવે 60 કિલોમીટર રહ્યું, બરોબર ને પ્રદીપભાઈ? 60 રહ્યું. બતાવીએ પહેલી વખત લાભ લઈ લઈએ આપણે. અને આ બાજુ ભાઈ શું છે, જીરું ને વાવેલું છે બધું. ચેક ચેક અહીંયા આડા આવ્યા છે. જોરદાર છે. બાકી જામનગર એ છે રાતના ને ભાઈ ખૂબ જમાવટ છે. એ તો બ્લોગ બનાવ્યો ને બાકી ગાંડી હવાઈ નથી રાતના તો. અરે વાત પૂછો માં તમે, રાતની તો ભાઈ અલગ જ અને આજી અનુભવ થયો છે ને એ આજીવન યાદ રહેવાનો છે. અનુભવ જ એવો કર્યો છે ને કે ભૂલાય જ ને. ફોટું જો ફોટું. ચાલો નીકળીએ હવે ધીરે ધીરે. હવે ચા ની તલાશમાં છે યાર, બાકી કઈ મળે તો ન મળે. ચા મળવો જોઈએ મસ્ત. આમ સવારમાં તો મજા આવી હતી ચા પીવાની, અત્યારે ગોતતી પાછા. ચાલો નીકળીએ હવે વોક્સ વેગન લઈને. ભલે આપણે તો ક્યાં છે, જમણી કે ડાબી? જમણી. પોરબંદર દ્વારકા હે અહીંથી છે ને ચડવાનું છે કશું નહીં. કરી નાખશે આપણે પાછા આવશું જ્યાં. ફાઇનલી મિત્રો દ્વારકામાં થઈ ગયા છે ભાઈ એન્ટર, અને મંદિરના દર્શન જ્યાં છે થઈ. જુઓ તમે મિત્રો તો દર્શન કરી આવીએ હવે ફાઇનલી ભાઈ પોગી ગયા છે. જુઓ તમે 1 વાગે કંઈક બંધ થઈ જાય એવું કંઈક છે ને. કરી આવીએ દર્શન, જિંદગીમાં પહેલા દર્શન. તો ભાઈ પોગી ગયા ફાઇનલી દ્વારકા. હો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કીધું આમાં હુકમ હોય તો ભેગું થાય ભાઈ, બાકી આમાં નો થાય. હો વાત આશી. ગાડીઓ ઠાકર એની પાસે બોલાવે ને ત્યારે જ ભેગા થવાય. હા બરોબર, ત્યારે જ તમારા પગ ઉપડે. હાલ તમે એટલું પ્લાન કરી લ્યો. આ અમારા પ્લાનમાં નહોતું આવતું. પ્લાનમાં નહોતો, એમને મેળ પડી ગયો જવાનો. હોવ. હાલો દ્વારકા જવું છે તો મેળ આવી ગયો વળી. હારો તમે હોય. ગમે એટલી મહેનત કરી લ્યો, તમારા પગ જ ન ઉપડે. હા ગમે એટલું પ્લાનિંગ કરી લ્યો તમે. બધુંય કાળિયા ઠાકરની મહેરબાની છે. હા કે આપણને મનમાં નહોતું કે આયા પૂછ્યું તોય મેળ આવી ગયો ભાઈ. હાલો દર્શન કરતા આવીએ. બેટ દ્વારકા બંધ થઈ ગયા એટલે અહીંયા આવી ગયા તો શું છે? મિત્રો ફાઇનલી તો દ્વારકા પોગી જાય અને દર્શન કરી લીધા, અને જે
આજ ફીલ આવી છે ગજબની ફિલિંગ આવી એમ અલગ જ આવી. આપણે ઘણા બધા મંદિરોએ ગયા, જગ્યાઓએ ગયા, પણ આવી મજા ન થઈ અંદરથી એમ એકદમ શાંતિ થઈ ગઈ ખરેખર યાર. આમ કુદરતી. શું કેવું પલકભાઈ તમારું? એક મજા નંબર, આવી ને? કઈ ન ઘટે. હું તો પહેલી વખત આવ્યો દ્વારકા અને આ ગોમતી ઘાટ છે. આ તો શાંતિ છે. અને આજ કઈક બીજ ને એવું છે ને? શું છે બીજ? હા, શિવરાજપુર બીચ છે. અરે બીજ નહીં, તો? બીજ. હા, આજે બીજ છે પાછી. આ ગોમતી ઘાટ છે. પણ ગજબ તમે ની જોવો ભાઈ આજે ખરેખર જોરદાર રોમાંચક અનુભવ છો બહુ જિંદગીનો. આવો દ્વારકા એક વખત તમને ફીલ થાય એમ. શું કેવું પલક? અરે એક નંબર ભાઈ, મજા આવી ને? આમ કાળિયા ઠાકરે શાંતિ શરણમાં થઈ જે ગઈ. બેહાડ્યા છે અને જે ધજાનો લાવો આવ્યો છે. હા, ધજા ચડાવતા તો ઈ યાદ લાભ મળ્યો આપણને. ભલે અજયભાઈ તો પહેલી વાર આવ્યા હતા, પણ જે લાવો મેં આ વખતે લીધો છે એવો એકય વાર નથી આવ્યો. મજા આવી. મજા આવી. પહેલા નીકળ્યા તો મજા જ આવે છે આપણને કુદરતી. આવી મજા નથી આવી કોઈ દી. આનંદ થઈ ગયો, આનંદ. અને મંદિરમાં જયારે પ્રવેશ કર્યો ત્યારથી જ મન છે ઈ એકદમ શાંત થઈ ગયું હતું. જોરદાર. અને કઈ બીજા વિચાર પણ ન આવતા. એકદમ આ વખતે હાવ શાંતિ ભર્યું. એટલું બધું પબ્લિક નહોતું, બરોબર છે. અને આજે પાછો બીજનો દિવસ છે. આટલી વાર આપણે આવ્યા છીએ, બરોબર. પણ આ વખતે બહુ અનેરો એક અલગ જ મજા આવી એમ આપણે કહી શકીએ. બાકી જો અમે હવે નીકળીએ છીએ ધીમે ધીમે, બરોબર છે. પહેલા જઈ. હા, આમ જઈ ગયું. હા, એ બાજુ આપણે જવું છે થોડું. ગોમતી ઘાટ તમને દેખાડીએ. ખરીદીને એવું તો કઈ આપણે હોય નહીં. હા, પ્રસાદ લઈ લીધો છે અને હવે આપણે આમાં આટો મારીને આવતા રહીએ. હાલે પ્રતિક. જય દ્વારકાધીશ મારા કલે જાઓ. આપણે ભાઈઓ આવ્યા છે. આ ભાઈઓ જુનાગઢ થી દ્વારકાધીશ ના દર્શન કરવા દર્શન થઈ ગયા છે. હવે આ પીવા આવ્યા છે. અમારી કાળી કાળી ભેંસ કા ધોળા ધોળા દહીં. આવો વેરી વેરી નાઇસ બટર મિલ્ક ગાઈસ. આઈ ગાઈસ કમ યાર. આ 5 કિલો મોકલાવો મારા કલેજા. હવે આ લાગશે વાર પણ આવશે મજા. હવે તો પૈસા નકર. જય દ્વારકાધીશ માંગે 20 ને આપે 30. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો તો આજે આવી ગયા છીએ આપણે દ્વારકા. બહુ તમે રીલ્સ જોઈ છે, બરોબર છે. એટલે આજે આપણે ટેસ્ટ ફાઇનલી કરી જ લઈ. જો ભાવે તો પૈસા. હા, પ્યોર દેશી હોય તો પૈસા દેવા. નકર દ્વારકાધીશ નું નામ લેવો તો આવી જશે મારા કલેજા. હા, પૈસો તો આજ છે ને કાલ નથી મારા કલેજા. પણ મજા આવી જોઈએ બોસ. જય દ્વારકાધીશ. દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા. હવે જવાનો કે છે ક્યાં ઓલા જવું છે બીચ ઉપર? શિવરાજપુર બેસ. પણ ટાઈમ નો મેળ નહીં આવે. સમય સંજોગે આજ ભેગું નહીં થાય. પછી ક્યારેક કરી નાખ્યું જે કરવાનું હતું એ ભેગું થઈ ગયું છે યાર. એ બધું સેતુ પડાય છે ઓલો સુદર્શન સેતુ ને એ બધું ને. બરોબર. હલો નીકળી જાય. દર્શન થઈ જાય એટલે રેડી. ઘણું ઘણું બહુ બધું બતાવી દો છેલ્લી વાર. હા એમ ટેમ્પલ બતાવી દો. હા મંદિર જો. ઓ યાર સાઈડમાં નજારા. આ હું છે એલા મીઠું પકવે કે હે ઈ જ છે. આને હું કહેવાય? આગર. અગર. હા અગર. ટ્રાવેલો સબાસપુર પિયર. खुशबू है गुजरात के.
ભાઈ મેળ તો આવ્યો હો વચ્ચે એક દ્વારકાથી વળતી વેળાએ ભેગું છું દ્વારકામાં આટા મારા પણ જાય ગાડી ધોવાનું ન મળ્યું હવે કંઈક આમ થોડીક રોડીને રૂપાળીને કંઈક ફોટો પડે એવી લાગી છે તો એ આ ડાક જાતા નથી ભાઈ રાતના મૂકી હતી ને જ્યાં પાર્ક કરીને ત્યાં માથે ઝાડવા માથેથી શેકલા હોય ને આ શેકલા તો ન કહેવાય પક્ષી હોય એ બધું ભરી દીધું છે આવ એટલે જાતા નથી ધોવાતી ડાક અડધો રસ્તો કપાણો છે પાણી પાઈ દો તમે જો છો તો બાકી હું કોઈને પાતો નથી પાણી આમ તો હવે છોકરાઓ બગડ્યા એવા નથી કે એને છે ને કટ નથી દેખાતા આ ડાવડા સીધે સીધી જ જવા દે છે મજા જેવી આવે છે ને આમ પંજો દબાવવાની આ ડાવડું જોતા જ નથી કે ક્યાંથી ઉતરવાનું છે આ કઈટરું હું તમે તે એલા બે આયરો આ શું છે આ હું આવ્યો નો દેખાણો એ કેટલું ફરવા ગયા લોકો કઈ વાંધો નહીં આપણે આવતી વખતે જાવ ને ધ્યાન રાખશું એક જાય તો બીજું આવીને ઊભો રહી છે શું છે શું આ ઘડીકમાં ટોલ નાખવો આવી જાય છે જવું તો અમદાવાદ રોડ આવે ને એ બાજુ ક્યાંક જવું એટલે ટોલ નાકા ભરવા 175 170 આપણે કેટલા કપાય હાલો રેડી કપાઈ ગયા મિત્રો યાર તે ફાઇનલ ભાઈ આવી ગયું છે ઘરનું ધોરાજી હું કેવું દુદાણી સાહેબ તો આપણે વિડીયોને પૂરો કરી નાખીએ હવે અહીંયા કયો જિલ્લો લાગે તમારે જુનાગઢ કે રાજકોટ રાજકોટ જિલ્લા ભાઈ રંગીલો રાજકોટ રાજકોટ કાયના ઘટિયામાં કેટલા જિલ્લામાં આટા માર લીધા આ બે દીમાં તો 2-3 કે 3-4 ત્રણ જુનાગઢ થી ચાલુ કરો જુનાગઢ રાજકોટ જામનગર દ્વારકા હાલો એ વાત ઉપર વિડીયો પૂરો કરી નાખી મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો ઇન્સ્ટાની બધી લિંકો આપેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં અને મારા વાલા સબસ્ક્રાઇબ કરવાનું છે હો ભૂલવાનું નથી હા એમ ભૂલી નહીં જતા બરા હાલો પછી કેદી વ્લોગ આવે કઈ નક્કી નહીં પણ આવશે ખરો વેલા મોટો આવવાનું તો છે આવું નવું કરવાનું જ છે હા એમ આવું તો આવશે